હલો મિત્રો, હવે આજે અમે છે ને ગુંદાની ભાજી એટલે ગુંદાના મોરની ભાજી એ બનાવીએ છીએ. અને આ ગુંદાના મોર અમે બજારથી નહીં લાવ્યા, અમારે તો બાજુમાં જ ખેતરોમાં થાય છે ગુંદાના ઝાડ, ત્યાંથી તાજી તોડ લાવ્યા છે. હવે આ ભાજી છે ને આ સિઝનમાં જ ખાલી 10-15 દિવસ પૂરતી જ મળે છે. ફૂલ ખીલી ગયા પછી એ કામમાં નહીં આવતી, એટલે એના ટાઈમિંગ તમારે સાચવવું પડે ખાવી હોય તો. પહેલાં હવે તેલ નાખીશું. આ ડુંગળી નાખી અને આ ડુંગળીને થોડી સતળાવા દેવાની, ચડવા દેવાની. આ ડુંગળી હવે શેકાવા આવી છે, એમાં નાખીશું લસણ. લસણ થોડું શેકાય હળદર નાખી, મરચું તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનું. પછી નાખીશું મીઠું, તમે કોઈ વધારાનો મસાલો નહીં. ચાલો શેકાવા દેવાનો. હવે નાખી દઈશું ગુંદાનો મોર, ભાજી ગુંદાની. એમાં પાણી નથી નાખવાનું, પાણી વગર જ શેકાવા દેવાની છે. બસ આને ઢાંકીને થોડી વાર ચડવા દેવાની. ચડી જાય એટલે પછી એમાં નાખવાનું દહીં. હવે એમાં નાખી દેવાનું દહીં. આમાં છે ને 250 ગ્રામ જેવી ભાજી હતી, એમાં અમે 500 ગ્રામ દહીં નાખ્યું છે. દહીંમાં પાણી નહીં નાખવાનું ને મોરું દહીં લેવાનું. મોરું દહીં લેશો ને તો બધા ટેસ્ટ આવશે. તમે એમાં મલાઈ બી નાખી શકો છો, મલાઈ ભાવતી હોય ને તો. હવે આ છે ને ગુંદાનું શાક તૈયાર થઈ ગયું છે. ખાટું બને, ઘણા કોરું પણ બનાવે છે, અમે આ દહીં નાખીને બનાવીએ છીએ. આ તૈયાર થઈ ગયું છે બિલકુલ. હવે બાજરીના રોટલા સાથે અથવા તમે રોટલી સાથે ગમે તેની સાથે ખાઈ શકો છો. અમે છે ને તો જ્યારે મોટા ગુંદા આવે છે ને ત્યારે એનું ભરેલા ગુંદાનું શાક પણ બનાવીએ છીએ અને એનું અથાણું પણ દર સિઝનમાં નાખીએ છીએ. પણ હજુ તો મોર આવે છે એટલે હવે ગુંદા જ્યારે માર્કેટમાં મોટા આવશે, અને અમારે તો આજુબાજુના ખેતરોમાં ગુંદા છે જ, એટલે જ્યારે ગુંદા મોટા થશે ત્યારે એનો વિડીયો બનાવી મૂકીશું. ભરેલા ગુંદાનું શાક, જેવી રીતે રીંગણનું આપણે ભરતા રીંગણ બનાવીએ ને એવી રીતે ભરેલા ગુંદાનું શાક પણ બહુ મસ્ત બને છે. અને અથાણું પણ તમે એની રેસીપી બંને બનાવીશું. હા, જે મિત્રોને જોવું હોય આ રેસીપી ગુંદાના ભરેલા ગુંદાનું શાક અને અથાણાની, તો એ કોમેન્ટ કરજો, અમે સ્પેશિયલ વિડીયો બનાવીશું એમાં. ધન્યવાદ.